મહાદેવ ભાઈ મહાદેવ પધારો. સ્વાગત તમે છે. આવ્યા એમાં અખંડ આનંદ થયો. હાય હાય તો ગાઈઝ આટલા મોટા ગણપતિ મેં મારી લાઈફમાં પહેલી વાર જોયા છે. આ મૂર્તિ મુંબઈથી લાવ્યા, મુંબઈથી મૂર્તિ લાવ્યા ભાઈ. આ ક્યાંથી આવેલું? જય આદિત્ય ગોસ્વામી અને એમનું પરિવાર આપણી સાથે અહીંયા જોડાયેલું છે. સિરિયસલી કહું ને, મારી લાઈફના બેસ્ટ ગણપતિ. તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. એન્ડ અત્યારે વાગવામાં થયા છે 10:15 અને અમે લોકો જીમથી જસ્ટ હજી પહોંચ્યા છીએ. હું બેસી બી નહીં અને આજે કીધું બ્લોગ ચાલુ કરું, બ્લોગ ચાલુ કરું. પછી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે મમ્મી આટલા સવારમાં કચરા બધું કરે છે કારણ કે આજે અમારે લોકોને જવાનું છે મોરબી જવાનું છે અમારે. સિદ્ધિવિનાયક કા રાજા. હા, સિદ્ધિવિનાયક કા રાજા છે, એમના દર્શન કરવા માટે અને હું બહુ જ એક્સાઇટેડ છું ત્યાં જવા માટે. પણ શું પહેરવાનું છે એ મને નહીં ખબર હજી, તો જોઈએ. હવે તો આયા છીએ, હજી તો ઘણું બધું બાકી છે કારણ કે અમારે લોકોને મોરબીથી જ ડાયરેક્ટ અમદાવાદ નીકળવાનું છે. અને બા હમણાં 2 દિવસથી સલાડ ખાઈ છે તો બાના હાથ થઈ ગયા છે લાલ. વાહ ભાઈ વાહ, ક્યાં વાત છે. કદાચ બીટના હિસાબે થતા હશે. ના ના સાચું છે. એનામાં શક્તિ તો આવી ગઈ ઘણી. નકર તો હુતા જ રહી મને આમ થાય મને તેમ થાય ને એમ ચાલુ જ હોય. એના બદલે હવે તો એ નથી વાંધો, હાલી લે છે જમીને. ચલો કઈ નહીં, ફ્રેશ થઈ જાય છે ફટાફટ. અને ફ્રેશ થઈને પછી બપોરે જમીને અમારે લોકો નીકળવાનું છે. હું પહેલી વખત જાઉં જિંદગીમાં. મમ્મી પહેલી વખત જ જાતી છે જિંદગીમાં, પહેલી વાર જાય મોરબી. હું કોઈથી મોરબી જોયું નથી. હા, અમે નથી જોયું મોરબી, તો જઈને જોઈએ. ત્યારે આડું એવું હતું, ગાલમાં ખાડા પડી ગયા. કોને ગાલમાં ખાડા પડી ગયા? હાય હાય, એટલો બધો હું કહી ગયો. ઓ માય ગોડ, બા મારે પડે છે. આને તો આમ પડી ગયા. તો હેલો ગાઈઝ, અત્યારે વાગવામાં થયા છે બપોરના 2:30 વાગી ગયા છે કારણ કે અમે લોકો એટલા કામમાં હતા. હું અને આદિ પેકિંગમાં ને બધામાં હતા, મમ્મી જમવાનું બનાવવામાં ને એવી રીતે હતા. એટલે પછી કોઈ ફ્રી હતું જ નહીં, એટલે વ્લોગ ઉતાર્યો જ નહીં. અને અમે લોકો ઓલરેડી લેટ છીએ. અમે લોકો મોરબી માટે નીકળી ગયા છીએ પણ અમે લોકો લેટ છીએ. અમે વિચાર્યું હતું કે 1 વાગ્યા સુધીમાં તો નીકળી જ જવું છે એમ. અને પછી ઘણું બધું કામ ને બધું હતું એટલે અમે લોકો ના નીકળી શક્યા. બટ 2:30 વાગ્યા અને અમે લોકો જસ્ટ નીકળ્યા છીએ. હવે જોઈએ, અરાઉન્ડ આપણે 6 વાગે પહોંચીશું નહીં? 6 ઉપર થઈ જશે. અને પછી ત્યાંથી અમારે અમદાવાદ જવાનું છે અને એમાં બી અમે લોકો બસ બુક નહીં કરાવી, એટલે ત્યાંથી જ ડાયરેક્ટ મતલબ જોઈ લઈશું. હવે પહેલી વાર એવી રીતે જઈશું ને. અરે બાપ રે બાપ, કેવું છે ગાઈઝ પ્રેન્ક થઈ ગયો ચાલુ ગાડીએ બધા સાથે. ગાઈઝ ઓ માય ગોડ, પ્રેન્ક વાળો સામાન હવે પ્રેન્ક વાળો થાતો તો એવી નહીં. તો બીક લાગી ગઈ કેવી કીધું હું થયું. મારા પપ્પા ધડકી ગયા હતા. આપણું રોડ ઉપર ધ્યાન મને ઓચિંતાનો કોલું કરે. એ ભગવાન, હું તો મસ્ત શાંતિથી ગીત ગાતી. નહીં અભી ક્યાં આવી આયા. જવાય ને ઓચિંતાનો ઓલું થઈ જાય. આટલો ડિસ્ટન્સ હોય ને ઓચિંતાનો ધડકાવી દે તો હું થાય? મેં જોયું તો. પટકાઈ જ જાય ને. મજા આવી ને તમને? મજા આવી તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. हर रोज मेरी बन के रहना तुम. મિત્રો અમે લોકોએ એન્ટ્રી લઈ લીધી છે અત્યારે અહીંયા, અને તમે જોઈ શકો છો અહીંયા અમારા લોકોને આવવાનું છે અત્યારે. સિદ્ધિવિનાયક કા રાજા. ગેટ તો જુઓ, બહુ જોરદાર છે ભાઈ. મોટો પંડાલ બનાવ્યો. તો ગાઈસ આ જો તો ખરા કેટલું મોટું છે. મિત્રો અમે લોકો બેઠા હતા ક્યારના ઓમના ઘરે અને હવે જઈએ છે પંડાલ પર. અને ઘણી બધી વાતોચીતો થઈ, મળ્યા બધાને, અને ઘણા બધા લોકો અને ઘણા બધા ક્રિએટર આવ્યા છે અહીંયા. તો હવે જઈએ પંડાલ પર. લેટ્સ ગો. મિત્રો અત્યારે અમે લોકો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અમારી. અમે લોકો જઈએ છીએ અને અહીંયા શણગાર્યું છે સરસ મજાનું, તમે જોઈ શકો છો. અને અહીંયા પંડાલ તરફ જવાનો રસ્તો આગળ છે અને પેલા લોકો ત્યાંથી જાય છે. અમે લોકો હમણાં જઈએ છીએ એ લોકો સાથે જ. તો અમે લોકો પંડાલની અંદર. મહાદેવ ભાઈ મહાદેવ, પધારો. કેમ છે? બસ બસ બ્લોગમાં તમારું સ્વાગત તમે છે. આવ્યા એમાં અખંડ આનંદ થયો.
વાહ ભાઈ વાહ ઓ ભાઈ 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 ગજબ ગજબ મહેલ જેવો લાગે આખે આખો પંડાલ અને ધીરે ધીરે અંદર જઈએ છે હાય હાય ઓહો હો ભાઈ સાહેબ બહુ જોરદાર પરથી કેટલું મસ્ત પડે છે હા આ તો જો પણ કાયદેસર હે કેવું લાગ્યું ભાઈ આ દાદાના સાનિધ્યમાં જ્યારે 15 વર્ષની કેવું લાગ્યું? છે ને આ 16મા વર્ષની અંદર જ્યારે મંગલ થાય તેવા રમેશભાઈ ભીમાણી મહાલાઇટ વાળા તેમનો હાર્દિક મહાદેવ સ્વાગત છે. મહાદેવ આપ આદિ નિહાળી યોગી રહ્યા છો જે આ લોક આ છે ને આને કોઈ ઓળખતું નહીં હોય નહીં ઓળખવાના નહીં ઓળખવાના ઓ ભાઈ કેટલું મસ્ત છે હા? ઓ હોય રિયલ જ લાગે હે ને ઓ યાર ત્યારે દાદાના ચરણોમાં પ્રાર્થના આ તમામ કેમ છો? યજમાનોનો અરવિંદભાઈ ભાવે તરફથી મજામાં હાર્દિક મજામાં સ્વાગત છે. ક્યાંથી આવો મોરબીથી વાહ ભાઈ વાહ શું વાત છે શું વિડીયો જુઓ છો ક્યાં હા બ્લોગ જુઓ અરે વાહ ભાઈ વાહ હમણાં પાછળ આવે છો ઉપર યો મળી આવ્યા ઉપર જઈ આવ્યા હા? અરે થેન્ક યુ ભાઈ થેન્ક યુ આટલા મોટા ગણપતિ મેં મારી લાઈફમાં પહેલી વાર જોયા છે અને એટલા જોરદાર લાગે છે પહેલી વાર આટલા મોટા ગણપતિ જોયા 15 વર્ષ પૂર્ણ કરી અને કેટલા મોટા ગણપતિ છે નહીં દેવનું હાર્દિક સ્વાગત છે. જો ખાલી ગણપતિ કેટલા મસ્ત છે હે હજી હલવાનું મન નથી થતું હા હજી હલવાનું મન નથી થતું ને એવું રાખે મૂર્તિને જોયા જ રાખે એવું લાગે ને મારા દીકરાઓને જાજુ દેજો ગણપતિ બાપા તેમને વિનંતી છે જેમની પણ પૂજા અર્ચના કેમ છો? થઈ રહી છે વરુણી કલ્યાણ વર્ધતા વિનાયકમ પ્રિયાનત્યમ પધારેલા મુખ્ય મહેમાનો એ તો બરાબર છે આ મૂર્તિ મુંબઈથી લાવ્યા મુંબઈથી મૂર્તિ લાવ્યા ભાઈ આય ત્યાંથી આવેલું કેરેલાથી એમ ઓહો પણ રિયલ જ લાગે હો ભાઈ હા યાર આંખ બી મુવમેન્ટ થાય છે આંખ પણ મુવમેન્ટ થાય હો બાકી ડેઈલી જુઓ છો બ્લોગ રાહુલભાઈ બારી અને તેમનું હાર્દિક સ્વાગત અરે, કરીએ ત્યારે thank you, સરસ thank you. મજાના જાજરમાન सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती हो कामना पूर्ती रत्ना खचित फारा तुझ गौरी कुमरा चंदनाची ओठी कुमकुम केशरा તો મિત્રો અત્યારે અહીંયા થઈ રહ્યું છે આરતી અને સેકન્ડ આરતી છે પહેલી આરતી જે છે 8 વાગે પૂરી થઈ જાય ને હવે જે બીજી આરતી છે 9 વાગે ચાલુ થાય બટ થોડું હજુ આડાવડું થઈ ગયું છે બટ બીજી આરતી સ્ટાર્ટ થાય છે હું તમને બતાવું અહીંયાની આરતી કેવી થાય છે ओ देवा तू जो है तो मैं कब हारा तुझसे है हर अंधेरे में उजियारा ओ देवा तू जो है तो मैं कब हारा तुझसे है हर अंधेरे में उजियारा तू ही
અત્યારે આપ સર્વેને વિનંતી કરીશ બધા ઘણા બધા લોકો કે જો શાંતિ પ્રાપ્ત કરવી હોય તો આપણે આપણા મુખને આદિત્ય ગોસ્વામી અને એમનો પરિવાર આપણી સાથે અહીંયા જોડાયેલો છે એમનું ખૂબ સ્વાગત કરીએ છીએ કોઈ પણ વસ્તુમાં ક્રિએટિવિટી હોવી એ એક આદિત્યભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપના વિડીયોઝ આપની સ્પીચ સાંભળીને ઘણા બધા લોકો ઇન્સ્પાયર થઈ રહ્યા છે સો થેન્ક્સ અમે આપનો કહીએ છીએ કે આપ લોકો અહીંયા પરિવાર સાથે આપ ઉપસ્થિત થયા છો ખૂબ આભાર મિત્રો. તમારો ખૂબ ખૂબ આભાર, તમે દર્શન કરવા આવ્યા. અરે કેવી મજા આવી સિરિયસલી. બહુ જ મજા આવી ગઈ યાર. હું તો કન્ટિન્યુ એમની પૂજાના ઘરે ગણપતિ નથી થયા પણ એવું નથી લાગ્યું કે ભાઈ અમે લોકોએ ગણપતિ નથી કર્યા. બહુ fine, ઘરના બહુ મજા આવી. ગણપતિ થયા હોય એવું જ લાગ્યું. આપણી જાત ઉપર આમ proud feel કરીએ કે વાહ, આટલું સરસ. જોરદાર થયું. આ બધી બહુ જ દીકરા મસ્ત. તમારા લીધે બધી અમે જોઈ શકીએ કઈ છીએ. નહીં ભાઈ આ બધું પોસિબલ ભગવાનના લીધે છે. તો હમણાં પ્રસાદીમાં શું શું છે હું તમને કહું અને બહુ જ મજા આવી ગઈ, બહુ જ જોરદાર હતું. સિરિયસલી કહું ને મારી લાઈફના બેસ્ટ ગણપતિ, મારી લાઈફના બેસ્ટ મેમરી આ હતી. આ લાઈફની અમે લોકોએ ઘણા બધા ગણપતિ કર્યા છે નાના નાના હતા ત્યારે, પણ આ લાઈફમાં બેસ્ટ હતું ખરેખર. આ જિંદગી પર ક્યારેય નહીં ભૂલાય મને. આટલું જોરદાર એવું લાગે કે હું અહીંયા બેઠા બેઠા મુંબઈ જઈ આવ્યો. એટલી મસ્ત મૂર્તિ, એટલું મસ્ત બધું આયોજન, બહુ જ મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ ઓમ બારૈયા, એના લીધે આ બધું પોસિબલ થયું છે. થેન્ક યુ ભાઈ. મિત્ર અહીંયા છે અત્યારે ચાટ જેવું દેખાઈ રહ્યું છે મને, તો ચાટ અત્યારે છે. ભાઈ એક મોટું થેન્ક યુ તને કે આટલું અમને અમે લાઈફનું પહેલી વાર આવું જોયું. જોરદાર, બહુ જ મસ્ત. પહેલું થેન્ક યુ તને યાર. તો મિત્રો જમવાનું આવી ગયું છે અત્યારે, અને જમવામાં સરસ મજાનું છે. તમે બધું જોઈ લ્યો. કહેવાનું અત્યારે કંઈ થતું છે નહીં, કારણ કે જમવાની ભૂખ જ એટલી લઈ ગઈ, હવે કંઈ બોલાતું નથી આમાં. અત્યારે મમ્મી ને પપ્પા બંને જાય છે કેશોદ અને અમે લોકો નીકળીએ છીએ અમદાવાદ માટે. ચલો આવજો, ધ્યાનથી જજો. અમારે પહોંચી જાય એટલે ફોન કરી દેજો. તમે પહોંચી જાઓ. અમે લઈ લે. બે તમારા ગાડી લે. ગાડી મૂકવાડે. ગણપતિ મહારાજ કી જય. મિત્રો આપણા ગુજરાતમાં અનેરું ગણેશ મહેરા શ્રી ગણેશ મહેરા હોય મજા આવી ગઈ ને? ખબર છે અમારા હાઉસિંગ બોર્ડ મજા આવી ગઈ થી ને? એસપી રોડ લગી અને એકવાર મિત્રો જોરદાર અરવિંદભાઈ અને ઓમભાઈ. ચલો મિત્રો ખૂબ મજા આવી ગઈ અમને લોકોને અને બહુ જ મજા આવી. એટલે શબ્દો નથી મારી પાસે કોઈ કહેવાના. ખાલી સ્પેશિયલ થેન્ક્સ બધાને, ઓમને, ઓમની ફેમિલીને બધાને થેન્ક યુ. અને હવે અમે લોકો અમદાવાદ માટે નીકળીએ છીએ અને ફટાફટ, બહુ જ લેટ થઈ ગયું છે, સો ફટાફટ નીકળીએ છીએ અમે લોકો. ચલો મિત્ર, થેન્ક યુ પપ્પાને ને મૂકવા ગયા હતા એના માટે. બરાબર છે, ચલો. હર હર મહાદેવ મિત્ર, હર હર મહાદેવ. ચલો મિત્ર મળીએ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે બીજા દિવસના બપોરના 4. અમે લોકો બસમાં આવ્યા હતા અને એમને અમારી ઘણી બધી હેલ્પ કરી. બસ પણ અમને લોકોને બુક કરી આપી છે અને અમે લોકો શાંતિથી પછી નીકળી ગયા હતા. પણ બહુ જ થાક લાગ્યો હતો. અમે લોકો ઉઠ્યા જ આઈ થિંક આદિ તો વહેલા ઉઠી ગયો હતો, પણ હું કંઈક 12-1 વાગે ઉઠી છું. અને બસ અમને લોકોને બહુ જ મજા આવી, કારણ કે એ જ્યારે આપણે વિચારીએ ને, પહેલાં તો આટલા મોટા ગણપતિ, એમની આંખો એવી, આટલી જોરદાર આરતી, આટલી બધી પબ્લિક, એ જે તાન ચડે ને એ કંઈક અલગ હતું. બહુ જ મસ્ત હતું. પ્લસ અમે લોકોએ મોરબીના ઘણા બધા ફેન્સને, તમને લોકોને કદાચ ખ્યાલ હોય તો અમે લોકોએ સ્ટોરી પણ મૂકી હતી મોરબીની કે અમે લોકો આવીએ છીએ, તો જે ફેન્સને મળવું હોય તો પ્લીઝ તમે આવી જજો. તો ઘણા બધા લોકો આવ્યા હતા અને એમ લોકોએ એક્સપેક્ટ જ નહોતું કર્યું કે આટલા બધા લોકો આવશે, પણ ઘણા બધા લોકો આવ્યા હતા. તો બધા જે લોકો આવ્યા હતા એના માટે થેન્ક યુ સો મચ કે તમે લોકો આવ્યા. અને સાચું કહું તો ઓમભાઈએ પણ અમને લોકોને એટલા સાચવ્યા છે ને, કારણ કે પહેલાં તો આટલું બધું જ્યારે હોય ને ત્યારે કોઈ ઘરનું કોઈ ધ્યાન ના આપી શકે આપણી ઉપર. જનરલી હું હોઉં તો મારાથી તો બધું એ જ થઈ જાય કે ભાઈ મારાથી તો ના જ સચવાય, એવું જ થઈ જાય. પણ એ હતા, એમને બહુ જ સારી રીતે અમને લોકોને સાચવ્યા. એમના મિત્રો, એમના ફ્રેન્ડ્સ પણ બધા જ સારા હતા. હા. એ બધા મિત્રોએ અમને છેલ્લે સુધી હેલ્પ કરી કે ભાઈ હા તમે છો ને, મહેમાન છો કરીને બધાએ હેલ્પ કરી. અને બધાનો નેચર બહુ જ સારો લાગ્યો. બધાના નામ તો નથી ખબર, અમુક લોકોના નામ ખબર છે, પણ બધા લોકોએ હેલ્પ કરી. બધા લોકોનો નેચર બહુ જ સરસ હતો. બસ ઓવરઓલ કહીએ તો ફંક્શન બહુ સારી રીતે પત્યું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને બહુ મહેનત કરીએ છીએ તમારા લોકો માટે વ્લોગ બનાવવામાં, તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. તો ગાઈઝ રસ્તામાં અમે લોકોએ બ્રેક લીધો છે અને બ્રેક લઈ અને નથી ખુલતું, છોડો, જતા રહીએ આપણે.